ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઈડી સીબીઆઈની રેડો બાદ ભાજપને ફંડ મળે છે, એટલે કે ઈડીના અધિકારીઓની જે ભૂમિકાઓ શંકામાં છે એ જ ઈડીના અધિકારીઓ એક બહુ જ લોકપ્રિય અને બબ્બે ત્રણ વખત ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રીને એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે, જેમની પાસે કોઈ પુરાવો નથી. મનીષ સિસોદિયાજીને 1 વર્ષ 13 મહિના ત્યાં જેલમાં છે, કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી. અને જે આરોપી છે એની જુબાન ઉપર, એની જુબાની ઉપર, અને એ જ આરોપી પાછા, એ આરોપી જ્યારે એની ઉપર ઈડી સીબીઆઈની રેડ થાય છે, ધરપકડો થાય છે, પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે. અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી. એટલું જ નહીં, તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા. યાર, અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે, અરવિંદ કેજરીવાલજીની સામે તમને દુશ્મની હશે, એમના બુજુર્ગ માતા પિતાને, એમની પત્ની, એમની દીકરા દીકરી પર છે, તમને શું રોષ છે? એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે. એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને. આ ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ દુઃખદ છે. અને આ તો દેશમાં સારા જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું આ ષડયંત્ર છે.